તો બારડોલી શહેરમાં સ્ટેશન રોડ વિસ્તારના વર્ષોથી ચાલતા રસ્તાના વિવાદનો અંત આવ્યો છે। બિલ્ડર દ્વારા સરકારી રસ્તાનો ભાગ દબાવી લેવાતા સ્થાનિક રહીશો, વિદ્યાર્થીઓ અને આસપાસના પરિવારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। આ મુદ્દે વોર્ડના કોર્પોરેટર સ્વાતિ પટેલ સ્થાનિકો સાથે સતત રજૂઆત અને આંદોલન ચલાવ્યું હતું, જેના પરિણામે અંતે દબાયેલી સરકારી રસ્તો ફરી જનતા માટે ખુલ્લો કરવામાં આવ્યો છે। રસ્તો ખુલ્લો થતાં સમગ્ર વિસ્તારમાં ખુશીની લહેર જોવા મળી હતી અને લોકોએ કેક કાપી ગરબા રમી તેમજ ગરબા રમીને ઉજવણી કરીને આનંદ વ્યક્ત કર્યો હતો। આજ રોજ આજે રહીશો દ્વારા આ રસ્તાને ખુલ્લો મૂકવામાં આવ્યો છે, કારણ કે 1951 થી બારડોલીની ફેમસ જે બાબુ રૂપચંદ કરીને ફેમસ પેઢી અહીંયા પોતાનું મિલકત હતી અને એમણે ગયા વર્ષે આ મિલકત નવા માલિકને વેચીને દસ્તાવેજ સાથે વેચીને એમણે આ રસ્તો પણ અમને આ કબજો ન આપેલ અને અમને ખબર પડી કે આ રસ્તો ગાળાવર રસ્તો જાય છે અને પહેલેથી જ અમને આવવા જવાની પણ તકલીફ રહેતી હતી, કારણ કે અહીંયા 1200 વિદ્યાર્થી ધરાવતી સ્કૂલ છે। સત્યમ, શિવમ, વર્ધમાન, મેરુ શિખર, રોઝ પ્લાઝા એમ અનેક બિલ્ડિંગો આવેલી છે, તો આવવા જવામાં અમને ખૂબ પ્રોબ્લેમ હતો અને જ્યારે સ્કૂલ શાળાનો છૂટવાનો ટાઈમ હોય અને આવવાનો ટાઈમ હોય ત્યારે તો પટેલ મેડિકલ સુધી લાંબી લાઈનો લાગતી હતી અને જ્યારે અમારા જાણવા આવ્યું કે આ રસ્તો સરકારી રસ્તો છે અને બધાને ઉપયોગી થઈ શકે એમ છે, તો મારા દ્વારા CTPમાં લેન્ડ ગ્રેબિંગ તેમજ નગરપાલિકામાં આ વસ્તુ એમના નજરમાં લાવેલ કે ભાઈ એકચ્યુઅલી આ તો સરકારી ગાળાવત છે અને આ જે નવો માલિક છે એને બી અમે જાણ કરેલી કે ભાઈ આ અમારો રહીશોને ઉપયોગી થઈ શકે અને સરકારી ગાળાવાળો રસ્તો છે અને આ 12 ફૂટનો રસ્તો TP નકશામાં અને સિટી સર્વેના નકશામાં પણ આ રસ્તો બતાવેલો જ હતો। તેમ છતાં પછી નવા માલિકોને જાણ કરતા અને કાયદાકીય લડત આપતા આ રસ્તો અમને ખુલ્લો કરી આપવામાં આવેલ। તેના ભાગરૂપે આજે આનું ઉદ્ઘાટન રાખવામાં આવેલ અને અહીંના રહીશો દ્વારા ભોજન સાથે આ રસ્તાનો શુભારંભ કરાવેલ। થેન્ક યુ।